બાકી અત્યારે આપણે ઘી ગરમ મૂકી જોઈ શકો તમને બતાવું જો અત્યારમાં આપણે ઘી ગરમ કરવા મૂકી દીધું છે ફાઇનલ એક બાજુ ઘી ગરમ થાય છે એક બાજુ હું વાસણ ઉટકું છું હવે આ બે જ તપેલી બાકી છે વાસણ ઉટકવાની અને ફાઇનલી આપણે ઘરમાં ઘણું બધું કામ બાકી છે હજી તો ઘર તો અસ્ત વ્યસ્ત બધું પડ્યું છે એટલે આપણે બધું સરખું કરવાનું છે જોઈ શકો છો હું તમને બતાવું ચાલો તો હવે આપણે બધું સરખું કરી લઈએ અને નીચું હા જો નીચું બેન છે ને રમે છે અત્યારે તો ચાલો આપણે ફાઇનલી છે ને બધું કરી લઈએ કામ પછી આપણે મળશું ઓલા લોકો જો અહીંયા આવું કંઈક રમી રહ્યું છે તમને બતાવું એમાં તો હેરસ્ટાઈલ વાળવાનું કામ ચાલુ છે તો આ ત્રણે અહીંયા ફળિયામાં રમે છે ત્યાં આપણે છે ને આપણું કામ બધું પતાવી દઈએ ચાલો ફાઇનલી જો આપણે બધું કામ પતાવી દેવાનું છે ચાલો આપણે થોડાક વાસણ છે ઉટકી લઈ પછી ઘી ગરમ થઈ જાય એટલે એને ગાળી ડુંગળામાં તો ચાલો આપણે પછી મળશું નેક્સ્ટ મેં કાલે છે ને જો આ મમરાની કોથળી પણ લઈ આવ્યા પણ કાલે વધારે બધું બનાવી દીધું ને કાંઈ બનાવ આખી ભેળ બનાવવાની ઈચ્છા હતી છોકરાઓની કે મારે ભેળ જ ખાવી છે એટલે મમરાની કોથળી આપણે મગાવી લીધી હતી પણ હવે કાલે છે ને ચિપ્સ ને બટેટા પૌવા બે વસ્તુ બનાવી હતી એટલે પછી ભેળ બનાવીને હવે આજે તો છોકરાઓને ભેળ ખાવાની છે એટલે આપણે રોંઢકના ભેળ બનાવશું અત્યારે નહીં મમરા આવી ચાલો કેમ છો જો અમે છે ને મસ્ત મજાના નાઈ અને ફ્રેશ થઈ ગયા છીએ તૈયાર કમ્પ્લીટ થઈ ગયા છે આપણે છે ને બધું કામ પતી ગયું છે અને હવે છે ને રસોઈનો ટાઈમ થઈ ગયો છે એટલે રસોઈ કરવા મીડ્યા છે એટલે વાસણ જો ઉઠકાઈ ગયા છે ને હવે ચડાવવાના છે નાઈ આપણો ભાત મૂકી દીધા છે એક બાજુ ને એક બાજુ મગ બાફી નાખ્યા છે એટલે આપણે છે ને આજે મગ ભાત કરવાના છે એટલે ચાલો આપણે મગ ભાત ને એવું બધું કરી લઈએ અને ઓલા છે ને નાસ્તો લેવા ગયા છે કે ભાત ખાવું તે એમને એને પૈસા લીધા આપણે એ નાસ્તો લેવા ગયા ત્યાં આપણે છે ને મગ ભાતને એવું કરી નાખી અને રોટલી બનાવવાનું છે તો ચાલો આપણે હવે રસોઈ બનાવી લઈએ ફાઇનલ આપણે મગ બફાઈ ગયા છે અને અહીંયા છે ને મગ વઘારવાની તૈયારી કરી લીધી છે આમાં છે ને ટમેટા કટિંગ કરી લીધા છે ને અહીંયા છે લીમડો અને ભાત આપણા મસ્ત મજાના થઈ ગયા છે ચડી ગયા છે અને આ બાજુ લોટ પણ આપણે બંધાઈ ગયો છે ચાલો હું તમને બતાવું લોટ બંધાઈ ગયો છે અને આ વઘારાઈ ગયા છે અને આ છે આપણે મરચાં અને લસણની પેસ્ટ તો ચાલો આપણે વઘારવાની તૈયારી કરી તેલ ગરમ થઈ જાય ને છે આપણે વઘારશું ત્યાં લગીને આપણે જીરું કાઢી લઈએ હજી તો એવું વાદળા જેવું વાતાવરણ થઈ ગયું છે આજે ગરમી પણ બહુ છે અને વાદળા જેવું વાતાવરણ થઈ ગયું વરસાદ જેવું વાતાવરણ વરસાદની તૈયારી થવા માંડી છે કે એવું વાતાવરણ થઈ ગયું છે અને ગરમી પણ બહુ જ પડે છે અત્યારે ગરમી પણ બહુ જ છે આજે ફાઇનલી જોઈ શકો છો આપણું તેલ આવી ગયું છે તો આપણે એમાં જીરું નાખી દઈએ જીરું પણ નાખી દઈએ તો ચાલો આપણે મગ વઘારી નાખીએ પછી આપણે છે ને પાછા મળશું બાય બાય આ છે ચીકુ ચીકુ છે આ જો આ ચીકુ છે પછી આ કેળા છે પછી આ કેરી છે કેરી ચાલો ફ્રેન્ડ આપણે છે ને રોંઢો થઈ ગયો છે મસ્ત મજાના ઉઠી ગયા છે ઉઠી મસ્ત મજાના તૈયાર પણ થઈ ગયા છે અને આપણે છે ને હવે થોડું ઘણું કામ છે એ કરી નાખીએ તો તે પહેલાં શું કર્યું હું તમને બતાવું ચાલો આજે છે ને પાણી નહોતું આવતું એટલે મશીન કર્યું છે બપોર પછી ચાલુ રોંઢકના જો અત્યારે મશીન ચાલુ છે
રસ બતાવો. નીજુબેન એમ કહે છે કે મારો રસ બતાવો. જો નીજુબેનની ફરમાઈશ હતી કે મારે રસ ને પૂરી ખાવી છે, એટલે આપણે રસ પણ કરી નાખ્યો છે. તને ભાવે રસ? હે? જો વાસણ ચડાવવાના છે ને રસ કાઢ્યો છે, હજી નવરા નથી ત્યાં વાસણ ચડાવી ખાઈ લઉં. તારે શું ખાવાનું છે અત્યારે? પૂરી. બીજું? જો અત્યારે આપણે છે ને સાંજે રસને પૂરી કરવાની છે, એટલે આપણો રસ તો નીકળી ગયો છે, ખાલી પૂરી કરવાની છે. કરવાથી ફ્રૂટ કે ફ્રૂટ તો બપોરે બતાવ્યું એમ કે છે કે મમ્મી ફ્રૂટ પણ બતાવે, એટલે ફ્રૂટ તો આપણે બપોરે બતાવી દીધું છે તમને. એટલે ચાલો ફ્રૂટ પણ છે ને. હવે છે ને વિજયાબેનને થોડીક નીજુબેનને તબિયત સારી નહોતી કે તાવ આવ્યું કરતું હતું, ત્યારે તારે શું લેવું છે તો એ કે મારા માટે આ લેતા આવજો. તો એને તાવે વયો ગયો ને જો આવું બધું ખાવાનું મળી જાય ને જોઈ લો તમે બધા. જો ચીકુ બતાવે છે. હા હું કરું? બી નીકળે. કોણ લઈ આવ્યો? કોના પપ્પા? કોના પપ્પા લઈ આવ્યા? તે મગાવ્યું તું? હા શું કીધું તું? જોઈ કે મને મજા નહોતી ને એટલે મારે આવું ખાવું હતું. તો હવે તને સારું થઈ ગયું? ફ્રૂટ જોઈને સારું થયું ને? સાચું બોલ. હે? હા પાડે જોઈએ. આ શું છે? ચીકુ તો છે. ઢેણાઓ. હા તો હવે દવા લેવા નહીં જવું પડે ને? જવું પડશે કે રસ પી લે? હે બેઠી બેઠી ખાઈશ? હું ખાઈશ? તો બોલાવ બધાને ખાવા કે હાલો ફ્રૂટ ખાવા, ચીકુ ખાવા. કોને કોને ભાવે? કેળા ખાવા હાલો, ચીકુ ખાવા આવો એમ કે છે નીજુબેન. હા જેને ભાવતું હોય કમેન્ટ કરજો કે હા ચીકુ ખાવું હોય ને એ કમેન્ટ કરજો એમ કે છે. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. હાલો કેળું ખાવા, ચીકુ ખાવા. તો ફાઇનલી જો નીજુબેન આપણે છે ને ચીકુ ખાવું છે એટલે ચીકુ ખાવા દેવાનું છે. અહીંયા આવતી ને ત્યાંથી ન દેખાય, આગળના કેમેરામાં બધું બતાવે કે મારું ચીકુ અહીંયા આવતું ઉપર ચડી ઉપર આવતું. ઊભી થઈ જા તો જ બતાવીશ. ઊભી તો થા. તો જો અત્યારે કેમ ઊભી ન થઈ એમ કરે. નીજુબેનની ફરમાઈશ એટલે પૂરી કરવી પડે. કેમ બેટા? હા કરવી પડે. કોણ પૂરી કરે? બીજું કોણ પૂરી કરે? હે કોણ પૂરી કરે? તો ચાલો હવે નીજુબેન આપણે ચીકુ સુધારી દઈએ એટલે એ ચીકુ ખાઈ લે. તમે ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો. ત્યાં અમે છે ને નાસ્તો કરી લઈએ કે ફટાફટ સબસ્ક્રાઈબ કરો કે જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો કે ચાલો બાય બાય કરી દો. બાય બાય કરી દો. ફાઇનલ સાંજ પડી ગઈ છે ને આપણે જ ખાવાનું છે રસપુરી. આ છે પૂરી બનાવી છે ને આ છે છાશ. એમ કે છે મારા પપ્પા કેરી લેતા આવ્યા છે એટલે આપણે તો ચાલો આપણે રસપુરી ખાઈ લઈએ. અને અનિરુદ્ધભાઈને ફૂલ ભૂખ લાગી છે ને તો મોઢું બગડે છે. હા હાલો એને ખવડાવી દઈ તો પછી મળશું. ગુડ નાઇટ.